એ બધું તો હું જાણું છું, પણ આનું નિવારણ શું? એકની એક વાત 50 વાર કહેવાથી શું થવાનું છે? કોઈક તો નિવારણ હોય ને. કોઈ પણ સમસ્યા સર્જાય ને તો એનું કંઈ પણ નિવારણ તો હોય. આપણે હંમેશા ને હંમેશા માત્ર સમસ્યા ઉપર ધ્યાન આપીએ અને સમાધાન ઉપર વિચાર ના કરીએ ને તો જિંદગીમાં ક્યારે પણ સમાધાન નહીં મળે. સમજ આવી રહી છે હું શું બોલી રહી છું? તને શું સમજ આવવાનું? જેને બીજાને હંમેશા દુઃખી કરવાનું શીખ્યો હોય એ વ્યક્તિ ક્યારે સમજી ના શકે. છેલ્લી વેળાએ તારી મમ્મીને રડતા જોયા હોત ને તો કદાચ તને સમજ પડતી કે પોતાના છોડવાનું દુઃખ શું હોય છે. મેં જોયા તેમની આંખોમાં આંસુ. જ્યારે તું અમેરિકા જઈ રહ્યો હતો ને ત્યારે તને તો માત્ર એમની આંખમાંથી 2 ટપકેલા આંસુ દેખાયા, પણ એના પાછળની વેદના, એના પાછળની સંવેદના મેં જોઈ હતી. રાત દિવસ જે રડતા હતા તારા માટે, કકળતા હતા તારા માટે, વસ્તુ મેં જોઈ હતી, પણ એ તને નહીં દેખાય. અને ભણાવવા માટે તારી મમ્મીએ જે મહેનત કરી છે ને એ કોઈ ના કરી શકે. અને તું, મને યાદ છે દિવસ જ્યારે તારા માટે કંઈક શાક બનાવ્યું હતું અને તને ગમ્યું ને અને તે આમ થાળી ઉછાળીને ફેંકી દીધી. ત્યારે વિચાર કર્યો હતો કે કોમલ હૃદયને કેટલી તકલીફ પડી હશે. તું કઈ રીતે વિચાર કરી શકે જે મારા જ હંમેશા બધાને દુઃખી કરવાનું જ વિચાર્યું હોય, જે માણસ હંમેશા સામેવાળાને હર્ટ કરતા શીખ્યો છે, એ કઈ રીતે વિચારી શકે, કઈ રીતે સમજી શકે? આજે મને તું કહેતો કે તારી માને તું છોડવા માટે તૈયાર થઈ ગયો છે, પણ આજ તારી માં છે. ત્યારે તારા પપ્પાએ તારી મમ્મીને એમ કીધું ને કે આ બાળક મારે નથી જોઈતું, એબોર્ટ કરી દે. ત્યારે આ માત્ર તારી મમ્મી જ હતા જેને તને પોતાના ગર્ભમાં જગ્યા આપી, તને જન્મ આપ્યો. અગર એ જ દિવસે એમને સમજ પડતી ને કે આગળ જઈને આ મારું બાળક મારું થવાનું જ નથી અને ગર્ભપાત કરાવી દીધો હોત ને તો આજે તમે જે અમેરિકામાં આટલું સારું ભણ્યા છો, આટલી સારી લાઈફ જીવી રહ્યા છો, કઈ રીતે જીવી શકતા? વિચાર કર્યો છો ત્યારે પણ એનો? બે દિવસના પ્રેમમાં પોતાની 20 વર્ષની જૂની માતાનો પ્રેમ ભૂલી ગયો. આ તું નથી બોલી રહ્યો, આ તારા અમેરિકાના સંસ્કાર ભૂલી રહ્યા છે, આ તારું અમેરિકાનું કલ્ચર ભૂલી રહ્યું છે. અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે, સુખી રહે. કે જો અમારે શું સ્વાર્થ છે તારાથી? તને નાનપણથી મોટો કર્યો, સારું ભણાવ્યો, તો ભણવામાં બહુ સારો હતો એટલે તને અમેરિકા મોકલ્યો ભણવા માટે. પણ અમને નહોતી ખબર કે ત્યાં જઈને તું અમને ભૂલી જઈશ, આટલો સ્વાર્થી બની જઈશ, એને અમને જરાય જાણ નહોતી. મને યાદ છે આપણે બંને નાના હતા ને ત્યારે એક ગાડી નીકળી હતી. એ ટાઈમે એની કિંમત તો બહુ જ હતી, જે અત્યારે કદાચ એટલાના તો બિસ્કિટ પણ નહીં મળતા હોય, પણ એ સમયે એની કિંમત બહુ જ હતી. અને અમને ખ્યાલ છે એ ટાઈમે અમારા પાસે એટલા પૈસા નહોતા, છતાં પણ એક રૂપિયો ભેગો કરીને અમે તારા માટે એ ગાડી મંગાવી હતી. અને ત્યારે પણ તારો આ જે તુચ્છ વેડાવાળો સ્વભાવ છે ને એ સામે આવ્યો હતો. પણ અમે બહુ જ માસૂમ હતા, બહુ જ ભોળા માનવી, અમને સમજ જ ના પડી. મન ભરીને ગાડીથી તું તારે રમી લીધું, પણ જેવી ગાડી તને ના ગમી ત્યાંથી તોડી નાખી.
જેમ બાળપણમાં એ ગાડી તે તોડી હતી ને, એવી રીતે આજે તે મારા હૃદય ઉપર પ્રહાર કર્યા છે. આજે શબ્દ તું બોલી રહ્યો છો ને, એ તું નથી બોલી રહ્યો, એ તારા અમેરિકાના સંસ્કાર બોલી રહ્યા છે. કારણ કે અમે તો તને આવા સંસ્કાર આપ્યા જ નથી. હવે વધારે તો હું શું કહું તને, કારણ કે તારી સમજમાં ક્યારે નથી આવવાનું. આજે મારી માં જે પીડામાં છે ને, એ તો ક્યારે નહીં સમજી શકે, કારણ કે તું એની જ્યારે કોઈની વેદના આપણે અનુભવી શકીએ ને, ત્યારે જ આપણને ખબર પડે. બાકી તે પણ શબ્દો જ છે. સૌથી વધારે તારી મમ્મીને તારી જરૂર છે. અને જો તું એને બતાવવા માંગતું હોય ને, તો પ્લીઝ આવી જા. એકવાર તારી મમ્મીને તારું મોઢું બતાવી દે. એ તો એમ પણ મરવાની જ છે, પણ કદાચ શાંતિથી મરી શકશે. હું તારી નાની બેન છું. મને ખબર છે તું કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર નથી, પણ ખાલી આટલું અમે તારા માટે કર્યું છે. અમારું ખાલી આટલું માનતા કે એકવાર આવીને મમ્મીને મળી જાય. હું જીવ છે ને, અગત્ય નહીં જાય. શાંતિથી એ નીકળી જશે, શાંતિથી જશે. અને આત્માને શાંતિ આવે. તારી સામે હાથ જોડું છું, વિનંતી કરું છું, પ્લીઝ એકવાર આવી જાય.